જામનગરમાં સામૂહિક દુષ્કર્મના આરોપી વિરુદ્ધ વીજ કંપનીએ કાર્યવાહી કરી છે। આરોપીના જુદી જુદી જગ્યાએ આવેલા ઘરમાં વીજ ચોરી થતી હોવાનો ખુલાસો થયો છે। વીજ કંપનીએ કાર્યવાહી કરતા મોટી વીજ ચોરી ઝડપાઈ છે। વીજપોલ સાથે સીધું જોડાણ કરીને ઘરમાં ગેરકાયદે વીજ કનેક્શન અપાયા હતા। આરોપી હુસેન શેખના જુદા જુદા મકાનોમાંથી વીજ ચોરી ઝડપાતા 2.5 લાખ રૂપિયાનો દંડ કરાયો છે। 5 દિવસ પહેલા ઘરકામ કરવા આવેલી યુવતી પર 3 શખ્સોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું, જેને લઈને કાર્યવાહી હાથ ધરાઈ છે। તો જામનગરની આ ઘટના સામે આવી છે। જામનગરમાં સામૂહિક દુષ્કર્મના આરોપી વિરુદ્ધ વીજ કંપનીએ કાર્યવાહી કરી છે। આરોપીઓના જુદી જુદી જગ્યાએ આવેલા મકાનોમાં વીજ ચોરી થતી હોવાનો ખુલાસો થયો છે। તો વીજ કંપનીએ કાર્યવાહી કરતા મોટી વીજ ચોરી ઝડપાઈ છે। વીજપોલ સાથે સીધું જ જોડાણ કરીને ઘરમાં ગેરકાયદે વીજ કનેક્શન અપાયા હતા। સંવાદદાતા હિરેન જોડાયા છે ફોન લાઈન પર। હિરેન, જામનગરની આ ઘટના સામૂહિક દુષ્કર્મના આરોપી વિરુદ્ધ હવે વીજ કંપનીએ પણ કાર્યવાહી કરીને 2.5 લાખનો દંડ ફટકાર્યો છે। જી ચોક્કસ જણાવી દઉં કે જે 7 દિવસ પહેલા જે દુષ્કર્મની ઘટના સામે આવી હતી, જેને લઈને જે પોલીસ એક્શન મોડમાં આવી હતી અને જે 3 આરોપી હતા સામૂહિક દુષ્કર્મના, તેને ધરાઈને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે પોલીસ દ્વારા પણ જે આરોપીઓ હતા તેની વિરુદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી છે, જેમાં પીજીવીસીએલને સાથે રાખી જે મુખ્ય આરોપી છે તેના 2 જેટલા મકાનોમાં રેડ પાડી હતી। બંને જગ્યાએ વીજ ચોરી ઝડપાતા પીજીવીસીએલ તંત્રને સાથે રાખી પીજીવીસીએલે આ જે આરોપી છે તેની સામે પણ કાર્યવાહી કરી છે ને 2.5 લાખ જેટલો દંડ ફટકારી આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી બિલકુલ હિરેન, આભાર।